નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કેવડાબાગ સ્થિત પ્રથમ હવેલી બેઠક મંદિર ખાતે આજે દર્શનાર્થે આવેલા વૈષ્ણવો પ્રભુની ઝાંખી જોઈને ધન્યતા અનુભવી રહ્યા હતા. કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય અને પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયની મંગલમય ઉપસ્થિતિમાં હવેલીના ગર્ભગૃહમાં પ્રભુ માટે વિવિધ જાતની ઉત્તમ કેરીઓ સામગ્રી સ્વરૂપે ધરાવવામાં આવી હતી. આમોત્સવ મનોરથમાં વિશ્વ પ્રસિદ્ધ કેસર, રત્નાગીરી હાફૂસ, રાજાપુરી, તોતાપુરી, લંગડો અને બદામ સહિતની અસંખ્ય મોસમની કેરીઓને આકર્ષક અને કલાત્મક રીતે ટોપલાઓમાં સજાવીને પ્રભુ સન્મુખ અદ્ભુત હિંડોળા અને સજાવટ ઊભી કરાઈ હતી. આ અલૌકિક અને દિવ્ય મનોરથના દર્શન કરવા માટે વડોદરા શહેરની ચારેય દિશાઓમાંથી હજારો વૈષ્ણવો સ્વયંભૂ હવેલી ખાતે પહોંચ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મનોરથ દરમિયાન લાલન પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયના કર કમલો દ્વારા પ્રભુની દિવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેનો ભક્તોએ જયઘોષ સાથે લહાવો લીધો હતો. દર્શન બાદ તમામ પધારેલા વૈષ્ણવોને પ્રભુને ધરાવેલી કેરીઓનો પવિત્ર પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો, જે મેળવીને વૈષ્ણવ સૃષ્ટિ ભાવ વિભોર બની ગઈ હતી. આ પવિત્ર અધિક માસ નિમિત્તે તૃતીય પીઠના વૈષ્ણવાચાર્ય શ્રીઓ દ્વારા સકલ વૈષ્ણવ સૃષ્ટિના કલ્યાણ માટે મંગલમય શુભ આશીર્વાદ પણ પાઠવવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.